શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્ર છાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. સમર્થ સદગુરુ શ્રી રંગ અવધૂત સ્વામીનું જીવન એ જ સંદેશ, આચરણ એ જ ઉપદેશ અને મૌન એ જ વ્યાખ્યાન. પંઢરીનાથ ભગવાન વિઠ્ઠલપંતને રૂકમણી માતાને નિમિત્ત બનાવી અને ગોધરામાં પાંડુરંગ વિઠ્ઠલ વડામે તરીકે પ્રગટ થયા અને 70 વર્ષ સુધી મનુષ્ય દેહ ધારણ કરીને એમણે જે પણ કંઈક લીલા કરી એ જગતને બહુ અદ્ભુત સંદેશ આપ્યો છે. દરમિયાન જીવન કેવું હોવું જોઈએ, કેવી રીતના જીવન ઘડાય, જીવનનું લક્ષ્ય શું હોવું જોઈએ અને લક્ષ્યની પ્રાપ્તિ કેવી રીતના થાય, આ બધું એમણે આચરણ દ્વારા બતાવ્યું છે. શબ્દોથી વાતો કરી છે પણ આચરણ દ્વારા એમણે ખૂબ ઉપદેશ આપ્યો છે. એટલે આપણે કહીએ છીએ કે એમનું જીવન એ જ સંદેશ અને આચરણ એ જ ઉપદેશ. દરેક એમની નાની મોટી પ્રત્યેક લીલામાં માનવ જાતને કંઈક સુંદર ઉપદેશ મળે છે, કંઈક સુંદર સંદેશ મળે છે. અને એ બધા જ ઉપદેશના મૂળમાં જોઈએ ને તો એટલું જ છે કે ઉપાસના દ્રઢ, સદગુરુ ઉપરનો પ્રચંડ વિશ્વાસ, બસ. અને આના ફળ સ્વરૂપે આપણને આ બેના પ્રતાપે આપણને ગુરુ મહારાજે ઘણું બધું આપ્યું છે. જીવન તો મળે છે પણ જીવનને સુધારવું એવા સમર્થ સદગુરુના છત્ર છાયામાં જ શક્ય બને છે. આપણી જાતે જીવનને સુધારવા જઈએ તો ખબર ના પડે કે ક્યાં સુધારવાની જરૂર છે, કેવી રીતના સુધારવાનું છે, બહુ ખબર પણ ના પડે. પણ આવા અવતારી પુરુષોનું જીવન જોઈએ ત્યારે આપણને ખબર પડે કે આપણે ક્યાં સુધારાની જરૂર છે અને કેવી રીતે સુધારાની જરૂર છે. આપણે આ 9 દિવસ બરાબર એ જ અભ્યાસ કરવાનો છે. એમના જીવનને તો આપણે રસપૂર્વક આપણે સાંભળીશું અને વાંચીશું, પણ આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આમાં આપણે કઈ રીતે આપણને લાગુ પડે છે. સાચા શ્રોતાનું લક્ષણ એ છે કે સાંભળતા સાંભળતા એ બારીકાઈથી ધ્યાન રાખે કે આમાંનું મારે કઈ રીતના અપનાવવાનું છે. આપણે પારાયણ કરીએ છીએ, ગુરુ મહારાજ તો ફળ આપવામાં બહુ ઉદાર છે, અતિશય આશીર્વાદ આપે છે, બધી મનોકામના પૂર્ણ થાય એવી છે. પણ સાથે સાથે એટલાથી આપણે સંતોષ નથી માનવાનો, મનોકામના પૂર્ણ થયા એનાથી આપણે કંઈક સુધારા સાથે ઘેર જવાનું છે, કંઈક મગજમાં બેસી જવું જોઈએ. પ્રત્યેક લીલામાં સંદેશ છે, પ્રત્યેક લીલામાં આપણને કંઈક સુંદર બોધપાઠ છે. આદર્શ જીવન છે. બાપજીનું જીવન એટલે આદર્શ જીવન. જીવનમાં એટલા બધા નિર્ણયો કરવાના આપણે દરેકને આવે છે, પણ એમાં ઘણે ભાગે આપણે ખોટા નિર્ણય કરી બેસીએ છીએ. એમણે એમના જીવનમાં ક્યારેય એક પણ ખોટો નિર્ણય નથી કર્યો, એક પણ નહીં. અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે એવું કીધેલું છે, બહુ મોટો ફિલોસોફર થઈ ગયો. એનું કીધું કે જો માણસ પોતાના જીવનમાં લેવાના નિર્ણયોમાંથી 50% નિર્ણય પણ સાચા લે ને, 50%, અડધા જ, તો એ અમેરિકાનો પ્રમુખ થઈ જાય. એના પરથી કલ્પના કરો કે આપણે કેટલા બધા ખોટા નિર્ણયો લઈએ છીએ. અને બાપજીએ ક્યારેય ખોટો નિર્ણય કર્યો હોય એવું બન્યું જ નથી, કારણ કે નિર્ણય કરતી વખતે પોતાના સદગુરુદેવને નજરમાં રાખતા હતા, એટલે નિર્ણય સાચા પડે છે. આપણે જાતે બુદ્ધિથી નિર્ણય કરીએ ને ત્યારે ઘણે ભાગે ખોટા પડે છે. આપણી બુદ્ધિ બહુ ટૂંકી છે, વહેંતિયા બુદ્ધિ છે આપણી, દૂરનું વિચારી શકતી નથી. એટલે જ્યારે પણ આપણે કંઈક કઠિન નિર્ણય કરવાનો પ્રસંગ આવે ને જીવનમાં, કોઈક મુશ્કેલ નિર્ણય કરવાનો આવે ને, ત્યારે આ વાક્ય ખાસ યાદ રાખજો. બધું ભૂલી જાઓ તો ચાલશે, પણ એ વખતે એટલું વિચારજો કે આ જગ્યાએ બાપજી હોય તો શું કરે. અને જો બરાબર પારાયણ કર્યું હશે ને તો ચોક્કસ એનો જવાબ અંતરમાંથી મળશે. અને એ પ્રમાણે જો કરશો ને તો ક્યારેય અથડાવાનો પ્રસંગ નહીં આવે.
બહુ જ વિશ્વાસપૂર્વક કહું છું, બાપજી મારી જગ્યાએ હોય તો શું કરે? આ વારંવાર જ્યારે પણ નિર્ણય કરવાનો પ્રસંગ આવે ત્યારે આ પ્રશ્ન પૂછજો મને, અને અંતરમાંથી એવો સુંદર જવાબ આવશે ને, એ પગલે ચાલશો ને તો ક્યારેય પસ્તાવાનો વારો નહીં આવે. આ પારાયણમાંથી આપણે એ શીખવાનું છે. બરાબર ધ્યાનથી આપણે એક એક પ્રસંગો જોઈશું, ધ્યાનમાં લઈશું. બાપજી વિચારો દ્વારા આપણી સાથે વાતો કરે છે. એમનામાં આપણું મન બરાબર એકાકાર થયેલું હોય ને, તન્મય થયેલું હોય ને, એ વખતે આપણને આવતા વિચારોએ એમણે આપેલા વિચારો છે. જ્યારે આપણું મન એમનામાં બરાબર જોડાયેલું હોય ને, એને સુરતા કહેવાય છે. અને એ વખતે જે નિર્ણય આપણે કરીએ છીએ, જે વિચાર આવે છે, એ આપણા પોતાના નથી હોતા, એ અવધૂતના હોય છે. પણ એ વખતે બધાને ભૂલીને મન ભગવાનમાં તન્મય થયેલું હોવું જોઈએ. આ ખાસ જરૂરી છે. એમના જીવનના પ્રસંગોને આપણે વાગોળીએ, મમળાઈએ, એટલે આપણા અંતરમાં એ વિચારો સ્થિર થવા જ મળે છે. જાણતા અજાણતા એ પ્રક્રિયા થાય છે. આ કથા એ બહુ અદ્ભુત માધ્યમ છે. અને જો બરાબર એનું ચિંતન અને વિચારો કરવાની, કે આ કથા દરમિયાન આવતા પ્રસંગોને બરાબર ધ્યાનથી સાંભળ્યા હશે ને, તો લખી રાખજો, પરિસ્થિતિ એવી આવશે કે આપણે અવધૂતની આંખથી દુનિયાને જોતા શીખીશું અને અવધૂતના મનથી વિચાર કરતા શીખીશું. અવધૂતની આંખથી જ્યારે આપણે દુનિયાને જોઈશું ને, ત્યારે દુનિયામાં કોઈના દોષ નહીં દેખાય. એવો દી દેખાડ વાલા, એવો દી દેખાડ, દેખું તારું રૂપ બધે. આ ઉપાસના છે. અને એનું પરિણામ શું છે? એવી દ્રષ્ટિ આવે. સિયા રામમય સબજગ જાનીની પરિસ્થિતિ આવે ત્યારે અવધૂતની દ્રષ્ટિ કહેવાય. પછી કોઈના દોષ જ નહીં દેખાય. પછી દુનિયામાં કશું બગડેલું છે એવું લાગશે જ નહીં. બધું બરાબર જ છે, પરફેક્ટ ચાલે છે ભગવાનની દુનિયામાં, એવી ખાતરી થશે. અને એવું થશે પછી ફરિયાદોનું પ્રમાણ ખલાસ થઈ જશે. પછી ફરિયાદો કરવાનું મન જ નહીં થાય. અને ફરિયાદો કરવાની બંધ થઈને તો લખી રાખજો, આનંદ અંતરમાંથી ઉછાળા મારશે. બધું જ સારું છે, બસ ઓલ ઇઝ વેલ. આ ભાવ અંતરમાંથી થવો જોઈએ. જીભથી તો ઘણા બોલે છે, પણ આ અંતરમાંથી જે ક્ષણે આવશે ને, એ ક્ષણે આનંદનો અહેસાસ ચોક્કસ થશે. બાપજીને અહેસાસ આખી જિંદગી થયો છે. ક્યારે એમના આનંદનો અસ્ત થયો નથી. વિચાર કરો, એમને દુનિયામાં કશું બગડેલું દેખાયું જ નથી. કાલે જ જે અધ્યાય વાંચી લીધો છે ને, એમાંનો જે પ્રસંગ આવ્યો હતો, થયું હતું કે સ્વરાજ આશ્રમમાં જોડાયા હતા પોતાનું ભણતર છોડીને, અને ગાંધીજીની અંગત સંપર્કમાં હતા એ. તો એકવાર એવું થયું હતું કે ગાંધીજી કંઈક બહાર ગયા હશે અને પછી ડાકોર થઈને અમદાવાદ પહોંચેલા રણછોડરાયના દર્શન કરીને. બાપજી વખતે વડોદરાથી ડાકોર થઈને ત્યાં ગયા હતા. બંને જણા પછી સાંજે બેઠેલા અને વાતો કરતા હતા. એ વખતે ગાંધીજીએ કીધું, વડા મેં કઈ જઈને આવ્યા? એટલે કીધું કે આ ડાકોર થઈને આવ્યો. એટલે ગાંધીજીએ કીધું, હું પણ ડાકોર થઈને જ આવ્યો, પણ તમને કહું ત્યાં ગંદકી બહુ છે. તમને ના લાગે? હે વડા, મેં તમારું શું માનવું, ત્યાં ગંદકી બહુ છે નહીં? એટલે બાપજી કીધું, જો બાપુ, હું તો ડાકોરમાં રણછોડરાયના દર્શન કરવા ગયેલો, એટલે એમના દર્શન કરીને હું એટલો બધો આનંદિત થઈ ગયો. એમના દર્શન કર્યા પછી ભગવાનને મેં આંખથી એવા અંતરમાં ઉતાર્યા કે મને અત્યારે પણ એમની મૂર્તિ દેખાય છે. અને મને ડાકોરની ગંદકીએ દેખાઈ નથી, બ્રાહ્મણોની લોલુપતાએ દેખાઈ નથી, ત્યાં કશું બગડેલું દેખાયું જ નથી. આ અવધૂત દ્રષ્ટિ છે. ગાંધીજીએ પણ એ વખતે કાન પકડેલા કે આ વાત સાચી છે. પછી બાપજી કીધું, જે સ્થાનમાં જેના માટે ગયા ને એની ઉપર જ ધ્યાન આપવાનું હોય. જે સ્થાનમાં જેના માટે ગયા એની ઉપર જ ધ્યાન આપવાનું હોય. દરેક જગ્યાએ આ સંસાર છે ને, એ સારા અને ખોટાનું મિશ્રણ છે. પણ દ્રષ્ટિ એવી સૃષ્ટિ, આપણી દ્રષ્ટિ શુદ્ધ હોય ને તો બધું સારું જ દેખાશે. કાગડાને ગંદકી જ દેખાય અને હંસ હોય ને એને મોતી જ દેખાય. આપણે હંસ દ્રષ્ટિ રાખવાની.
હંસ દ્રષ્ટિ એ અવધૂત દ્રષ્ટિ છે. આપણે એમને માનીએ છીએ ને તો આ બધું જીવનમાં ધીમે ધીમે સુધારા, કરેક્શન થવા જ જોઈએ. પૂજા કરીએ, આરતી કરીએ, પ્રસાદ ધરીએ, વસ્ત્ર પહેરાવીએ, સ્નાન કરીએ, બધું ઠીક છે, કરવાનું હોય, ના નથી. પણ સાથે સાથે એમના વિચારોને આપણા જીવનમાં અપનાવવાના. આ સાચી ગુરુ ભક્તિ છે. પછી તો બાપજીએ ત્યાં સુધી વાત કરી કે કોઈ પણ દેવસ્થાનમાં દર્શન માટે જાઓ તો ત્યાંની વ્યવસ્થામાં ખામી દેખાય તો પણ એ તરફ લક્ષ આપશો નહીં. કોઈ પણ દેવસ્થાનમાં દર્શન કરવા માટે જાઓ, ત્યાંની વ્યવસ્થામાં કે બીજે કોઈ પણ ઠેકાણે કંઈક કચાશ દેખાય તો પણ એ તરફ આંખ આડા કાન કરજો, નહીં તો દેવ તમારાથી દૂર થઈ જશે. નહીં તો દેવ આપણાથી દૂર થઈ જાય. કેટલો સુંદર ઉપદેશ છે આ તો જ્યારે પૂર્વાશ્રમની વાતો છે. આ બધી એક સામાન્ય પ્રસંગ પણ કેટલો સરસ બોધ આપે છે. ગાંધીજીએ અભિનંદન આપેલા એ વખતે, વડામાં તમારી વાત બહુ સાચી છે. એક વખત તો એવું થયું હતું કે નારેશ્વરમાં ગરુડેશ્વરથી એક ભાઈ આવ્યા હતા અને પછી ગરુડેશ્વર વિશે કંઈક ઘસાતું બોલ્યા. નારેશ્વરમાં રહ્યા હતા અને પછી બાપજી પાસે બેઠા હતા ત્યારે બોલ્યા કંઈક એમને કંઈક કચાશ દેખાઈ હશે એ બાબતે એમણે ટકોર કરી. બાપજીએ કીધું, મોદી અને અત્યારે રૂમ ખાલી કરીને બહાર મોકલી આપો. મારા ગુરુ મહારાજના સ્થાન વિશે ઘસાતું કેમ બોલે છે? અહીંયા મારે જોઈએ નહીં, અને રૂમ ખાલી કરી નાખો કે છે ને મોકલી દો ને બહાર. આ દ્રષ્ટિ છે. મારા ગુરુ મહારાજ વિશે ઘસાતું બોલે છે નો. ગાણા મહારાજ સાથે એમના મિલન થયું હતું ને વાકડીમાં, એ વખતે એવું થયું હતું કે ગાણા મહારાજે જે કંઈક લખેલું ને, સ્વામી મહારાજનું કોઈક વાક્ય, તે છાપનારાએ ટાઈપ કરનારાએ લોચો મારેલો કંઈક. એટલે બાપજી એ વખતે ભૂલ બતાવી. ગાણા મહારાજ ગુસ્સે થઈ ગયા એ વખતે બાપજી ઉપર, બ્રહ્મચારી સમજો છો શું તમારા મનમાં? મારા ગુરુ મહારાજ ભૂલ કરે જ નહીં. બસ આંખો મારી કહેવાય. આવી ગુરુ પ્રત્યે આવી દ્રષ્ટિ આપણી હોવી જોઈએ. મારા ગુરુ મહારાજ જે કહે તે 100% સાચું છે. બસ મારાથી અમલ ના પણ થાય. આપણે તો નબળા માણસો છીએ, અમલ ના થાય એનો અર્થ એવો નહીં કે એમણે કીધું એ ખોટું છે. મારા ગુરુ મહારાજ ભૂલ કરે જ નહીં, આવી એક ઠસક આપણામાં હોવી જોઈએ. અને એ ભગવાન માટે પણ હોવી જોઈએ. ભગવાન કશું ખોટું કરે જ નહીં. કેટલાક લોકો કહે છે કે ભગવાને અમને દુઃખ આપ્યું. જરા જીવનમાં ખોટા પ્રસંગો આવે તે શ્રદ્ધા એમને ઉડી જાય છે. ભગવાન ખોટું કરી શકતા જ નથી. સૂર્યનારાયણને કોઈ કહે તમે અંધારું જોયું જ? સૂર્યનારાયણ શું કહે? જોયું જ નથી એમણે અંધારું. એમણે બધું જોયું છે, આખી દુનિયા જોઈ છે, પણ અંધારું જોયું જ નથી સૂર્યનારાયણે. એ જ્યાં જાય ત્યાં તો અજવાળું થઈ જાય છે. એમના જતાં પહેલાં, સૂર્યોદય થતાં પહેલાં અજવાળું થવા માંડે છે. એ રીતે ભગવાન આનંદ સ્વરૂપ છે. દુઃખ એમની પાસે ફરકી પણ શકતું નથી. આપણા જીવનમાં જે દુઃખ આવે છે ને તે આપણા કરેલા કર્મોનો હિસાબ ચૂકતે થાય છે. રડતા રડતા કે હસતા હસતા આપણે સહન કરવું જ પડે. સત્સંગી હોય તો હસતા હસતા સહન કરે, અને સત્સંગી ના હોય તો બળાપા કરીને સહન કરે, પણ કરવું તો પડે. तुलसी दुख संसार में सब काहू को है. तुलसी दुख संसार में सब काहू को है. ज्ञानी काटे ज्ञान से, मूर्ख काटे रोय. પછી સમય એવું થયું હતું કે ગાંધીજીએ સત્ય અને અહિંસાનો સંદેશ ઘેર ઘેર પહોંચે એના માટે નવજીવન નામનું એક સામાયિક બહાર પાડેલું. મહિને બહાર પડે એક મેગેઝિન, એનું નામ હતું નવજીવન. એમાં પોતાના સત્યના વિચારો અને અહિંસાના વિચારો, એમાં એને લગતા લેખ ગાંધીજીના આવે. બીજા મહાપુરુષોના પણ લેખ એ વખતે આવે એમાં. અને ગાંધીજીના લેખ આવ્યા પછી તેને છાપવાનું, એની નકલો તૈયાર કરવાની અને ફેરિયાઓને આપવાની અને ઘેર ઘેર પહોંચાડવાનું કામ ત્યાં સ્વામી આનંદ કરીને એક જણ હતા એ કરતા હતા. એ વખતે સ્વામી આનંદનું નામ રાષ્ટ્રીય લેવલે હતું. આખા દેશમાં એમનું નામ, સંન્યાસી હતા, બહુ વિદ્વાન. અને ગાંધીજીને પણ એમના પ્રત્યે બહુ આદર હતો. એ આખા પ્રેસનું બધું દેખરેખ એમના સંચાલન એમનું હતું. તે ગાંધીજીએ જોયું કે આ વડામાં બહુ હાઈલી એજ્યુકેટેડ છે, બહુ વિદ્વાન છે. એ આ પ્રેસમાં હોય ને તો જરા વધારે સારું પ્રેસ ચાલે.
એટલે મને સ્વામી આનંદ સાથે અમને કામ કરવા માટે મૂકેલા ગાંધીજીએ. સ્વામી આનંદ જાણે નહીં કે વડામેની પ્રતિભા કોણ છે ત્યાં. બહારથી તો સામાન્ય જ દેખાય. હાવ મહાપુરુષોની આ ખૂબી છે. એ લોકો છે ને પોતાના સ્વરૂપને કાયમ છુપાઈને જ રહે, પોતાની પ્રતિભા સજ્જે પ્રકાશિત થવા દે જ નહીં. એટલે સ્વામી આનંદે એમને સાવ મામૂલી કામ સોંપ્યું કે આ નકલો તૈયાર થઈ જાય પછી ફેરિયાઓને આપવાની. બધા ફેરિયા સવારમાં આવે એમને નકલો આપવાની અને એના પૈસાનો હિસાબ દઈને સ્વામી આનંદને આપવાનો. આવું મામૂલી કામ સોંપેલું. પણ બાપજીનો એક સિદ્ધાંત હતો કે જે કામ મળ્યું ને એને પૂરી નિષ્ઠાથી કરવાનું. હવે આમાં એમણે નિષ્ઠા એવી વાપરી કે આ ફેરિયાવાળા બિચારા સવારમાં કડકડતી ટાઢમાં આવે છે એટલે એમણે શું કરેલું કે ફેરિયા આવવાનો હોય ને ત્યાં બાજુમાં એક ડબ્બો જ મૂકેલો પૈસાનો. પેલા લોકો નકલો લે અને નકલોના જેટલા પૈસા હોય તે ડબ્બામાં એમની જાતે મૂકીને એટલી નકલો ગણીને લઈને ચાલવા માંડે. અને બાપજી પોતે પોતાના ધ્યાનમાં અને પોતાના ભગવાનનું સ્મરણ કર્યા કરે, દત્ત દત્ત કર્યા કરે, એ બાજુ ધ્યાન જ આપે નહીં. ક્યારેય હિસાબમાં ભૂલ આવી નહોતી. ફેરિયાઓ જાણે કે આ ગણતા નથી, ગણી લેતા નથી. પેલા પોતાની જાતે વધારે પૈસા મૂક્યા હોય તો છૂટા પૈસા બાકીના પાછા લઈને એ પ્રમાણે ચાલવા માંડે. કોઈ જગ્યાએ ક્યારેય ગડબડ થઈ નહીં હિસાબમાં. પણ થોડા દાડા પછી સ્વામી આનંદે પૂછ્યું, વડામે તમે બરાબર પૈસા નકલો ગણીને આપો છો ને પૈસા ગણીને લો છો ને? વડામે કહે અરે એમાં ગણવાનું શું, પેલા લોકો એમની જાતે ગણીને લઈ લે છે અને એમની જાતે ગણીને પૈસા મૂકી દે છે કે છે. સ્વામી આનંદ કરે આવું ચાલતું હશે કે છે? આ તો ફેરિયાઓની જાત. એમને ખબર પડશે તો એ તો વધારે નકલો લઈ જશે, ઓછા પૈસા મૂકશે, પ્રેસ ખોટમાં જાય. એ વખતે બાપજીએ કીધું કે જુઓ સ્વામી, આપણે આ નવજીવન સામાયિકના માધ્યમથી સમાજને સંદેશો આપવા માગીએ છીએ, સત્ય અને અહિંસાનો. અને એનો પ્રચાર કરવાનું મુખ્ય કામ આ ફેરિયાઓ કરે છે. એમને પૈસા મળતા નથી. અત્યારે તો ન્યૂઝપેપરના જે ડિસ્ટ્રીબ્યુટર હોય ને એને પૈસા મળે છે, પણ એ જમાનામાં નહોતા મળતા. બિચારા સેવા ભાવનાથી કડકડતી ટાઢમાં રાત્રે 2 વાગે ઉઠીને અહીંયા આવે છે 3 વાગે. અને એની પર એવો અવિશ્વાસ મૂકવાનો કે વધારે નકલ લઈ જશે તો ઓછા પૈસા મૂકશે. સામે કે બધી વાત તારી ખરી, પણ ભાઈ આ તો કળિયુગ છે અને અહીંયા કોઈ હારાય હોય ને કોઈ ખોટાય હોય, માટે આ તારું આધ્યાત્મિક ગણિત અહીંયા ના ચાલે. બાપજી કેમ ના ચાલે કે છે? આપણે અહિંસા અને સત્યની વાતો લોકો સુધી પહોંચાડવી છે. સત્યના ઉપાસકો સવારમાં ફેરિયા તરીકે આવે છે, એમને ઘર લઈને બેઠા છે અને પોતાની બીજી જગ્યાએથી કમાણી કરીને ઘર ચલાવે છે. અહીંયા માત્ર રાષ્ટ્રની સેવાના ભાવનાથી એ લોકો આવે છે અને એની પર એટલો અવિશ્વાસ રાખવાનો આપણે? સ્વામી આનંદ કે બધી તારી વાત ખરી, પણ આવું ના ચાલે. તારી વાત પ્રશંસનીય છે, પણ આનો અમલ ના થાય. બાપજીને તો આ કેવું, વાણી જુદી ને વર્તન જુદું, વિચારો જુદા. બહારથી અહિંસાની સત્યની વાતો કરવાની, આટલો એક બિચારા સેવા કરવા આવે છે જે એની પર અવિશ્વાસ કરવાનો કે છે? એના પાયામાં જ આવો અવિશ્વાસ હોય તો આ હું તમે સત્યનો સંદેશો લોકોને આપવાના હતા? આ ગમ્યું નહીં અને એમણે પ્રેસનું કામ છોડી દીધું, નહીં કરવું. બસ આ એમની દ્રષ્ટિ હતી. વિશ્વાસ કેટલો હશે એમને ફેરિયાઓ પર. પછીથી તો એમણે ન્યાય દર્શક નામનું એક છાપું બહાર પડતું હતું, ન્યૂઝપેપર. એમાં એ પોતે કટાર લખતા હતા, ભાંગનો લોટો શીર્ષક હેઠળ. આપણે ન્યૂઝપેપરમાં બધા લેખ આવે ને, એનું એક ટાઇટલ હોય, ઝાકળ બિંદુ, સવારની સોડમ ને બધા જાત જાતના આર્ટિકલ. એવી રીતના બાપજીએ ભાંગનો લોટો આ એનું શીર્ષક, એની નીચે બધા જાત જાતના લેખ આપવા માંડ્યા ન્યૂઝપેપરમાં. અને એમાં આઝાદીની લડતમાં જોડાયેલા પણ કેવા અંદરથી પોલા ને બોબલા હોય છે, ખોખલા, એ બધું એક પડદાફાશ કરવા માંડ્યો. એટલે બધું જે લોકો વાંચતા થયા ત્યારે ખબર પડી કે આઝાદીના નામે પણ ઝંડા લઈને નીકળનારા કંઈ સાચાના રસ્તે હોતા નથી. એ બધાની આંખો ખોલી નાખે એવી બહુ કડકડતી ભાષામાં લખતા હતા બાપજી. એ બધા ગભરાઈ ગયા હતા, લોલમ લોલ ચલાવનારા, કે આ કોણ લખે છે, હોદી કાઢો, એના ટાંટિયા ભાગી નાખો. આવી રીતના બધા એ વખતે વાતો કરતા હતા. અને પછીથી એમને થયું કે આ પત્રકારો પણ આવી રીતના બધું દંભત ચલાવે છે, કે બરાબર સાચી વાત તો લોકો સુધી પહોંચતી જ નથી. અને પછીથી બાપજીએ એ ભાંગનો લોટો
શીર્ષક હેઠળ લેખ લખવાના એ બંધ કરી દીધેલા. પણ જો એ વખતે કોઈએ ધ્યાન રાખ્યું હોત તો અત્યારે આપણને બાપજીના એ જમાનામાં લખેલા બધા આર્ટિકલ અત્યારે આપણને મળ્યા હોત. અને પછી એમણે જોયું કે આ શિક્ષણ એવું એક ક્ષેત્ર છે, એજ્યુકેશન, જેમાં દંભ હોતો નથી. બસ શિક્ષકનો ભાવ છોકરાને સારું શિક્ષણ આપવાનો હોય તો એ શુદ્ધ એક જગ્યા છે. અને એ વખતે બાપજી ત્યાં અમદાવાદમાં વિનય વિદ્યા મંદિર એમાં શિક્ષક તરીકે જોડાયા, સંસ્કૃતના શિક્ષક તરીકે. અને બહારથી શિક્ષક તરીકે નોકરી કરે, પણ એમની ઉપાસના તો 2 વાગે શરૂ થઈ જ જાય. એમની સવારે 2 વાગે પડે. અને છોકરાઓને છાત્ર દેવો ભવ આ ભાવથી ભણાવતા હતા. છોકરાઓને આજ સુધી એવું જ ભણાવવામાં આવતું હતું કે ગુરુ દેવો ભવ. બાપજીએ નવું સૂત્ર આપ્યું, છાત્ર દેવો ભવ. વિદ્યાર્થીમાં પણ ભગવાન છે, એમાં દેવની ભાવના રાખવાથી અને દેવની ભાવના રાખીને ભણાવવાનું હોય શિક્ષકે. પણ કેટલાક ડોબા શિક્ષકોએ પોતાની જાતે એક નવું સૂત્ર ઊભું કરેલું, સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ઘમઘમ. આવું કશું જ આ સૂત્ર ક્યાંય નથી અને ક્યાંય એ સાચું પડ્યું પણ નથી. જો મારવાથી વિદ્યા આવતી હોય ને તો મારવા માટેના ક્લાસ ખુલી જાય, છોકરાને મૂકી જાવ અને પેલા ઠોકામ ઠોક કરે ને પેલા ડૉક્ટર થઈ જાય, પોપટ થઈ જાય. આવું હોતું હશે? સાવ હંબક સૂત્ર પણ ડફોળ શિક્ષકોએ આ ઊભું કરેલું છે. આ આવડે નહીં એટલે એવા શિક્ષકોનો બારીકાઈથી અભ્યાસ થયો છે ભગવાનની કૃપાથી. એટલે કહું છું કે શિક્ષણ ક્ષેત્રે બધી જાતના જે ડફોળ હોય ને એ જ મારે શિક્ષક. લખી રાખજો. જેને ભણાવતા આવડતું હોય, જેને બરાબર નોલેજ હોય ને, એ કદાપી ઊંચા અવાજે બોલે પણ નહીં. બાપજી બધા વિદ્યાર્થીઓમાં દેવની ભાવના રાખતા હતા. અને એ જમાનામાં બાપજીએ ગીરવાણ ભાષા પ્રવેશ આ નામનું એક સંસ્કૃતમાં પુસ્તક લખ્યું. ગીરવાણ ભાષા એટલે સંસ્કૃત ભાષા. એમાં કેવી રીતના પ્રવેશ એટલે કેવી રીતના ભાષા શીખાય. સંસ્કૃત શીખવું હોય ને તો એ ગીરવાણ ભાષા પ્રવેશ પુસ્તક તમે વાંચો ને, સંસ્કૃતમાં પોપટ થઈ જવાય. એવું સુંદર એ પુસ્તક એમણે લખ્યું ને. તો એ જમાનામાં આખા દેશમાં જેટલી સરકારી સ્કૂલો હતી એ બધી સ્કૂલોમાં એ ટેક્સ્ટબુક તરીકે ચાલતું હતું. વિચાર કરો, એક જ બાપજી લખેલું પુસ્તક ટેક્સ્ટબુક તરીકે સ્વીકાર થયો હતો. એ જમાનાની આ પૂર્વાશ્રમની આ બધી વાત છે. આજે એક ટેક્સ્ટબુક બહાર પડે ને તો પાઠ્ય પ્રકાશન પુસ્તક મંડળ આખી એક કમિટી એના માટે બેઠેલી હોય છે, એક એક ચેપ્ટરના એક એક ટૉપિક નક્કી કરવા માટે. અને બધા ચર્ચાઓ થાય ને એ પ્રમાણે અંદર ઉમેરાતું જતું હોય છે. અને તોય કેટલી ભૂલો હોય છે, વિચાર કરો. અને હમણાં એક જ વ્યક્તિએ લખેલું આ પુસ્તક ટેક્સ્ટબુક તરીકે બધાએ સ્વીકારેલું કે આ પુસ્તક જો છોકરા વાંચશે તો સંસ્કૃતમાં પોપટ થશે. આજે એ પુસ્તક છે ને અમદાવાદમાં પણ મળે છે. અને નારેશ્વરમાં જે લાઇબ્રેરી છે ને, બહાર નહીં અંદર નહીં, જ્યાં પુસ્તકોનું સંગ્રહાલય લાઇબ્રેરી, એમાં આ પુસ્તક છે ગીરવાણ ભાષા પ્રવેશ. જેને સંસ્કૃત શીખવાની ભાવના હોય ને એણે ખાસ એની ઝેરોક્સ કરાવીને વાંચવા જેવું છે. તે વખતે કિશોરલાલ મસરૂવાળા કરીને ગુજરાત વિદ્યાપીઠના બહુ મહાન વિદ્વાન ચેરમેન હતા. એ કિશોરલાલ મસરૂવાળા મહાવિદ્વાન. એમણે આ ટેક્સ્ટબુક તરીકે એક્સેપ્ટ કરતાં પહેલાં છે ને કેટલાક પ્રશ્નો પૂછેલા, પોતાની શંકાઓ હતી તે. અને બાપજીએ શંકાઓનું સમાધાન કરતાં જે પત્રોના જવાબ લખ્યા છે ને એ પત્ર મંજૂષામાં ખાસ વાંચજો. ખબર પડશે કે આટલા મોટા માણસને, એ વખતે તો બાપજીની ઉંમર 22 વર્ષની હશે, અને એ વખતે એટલા મોટા માણસને કેવી રીતના વિવેકથી ઠપકો આપ્યો છે બાપજીએ. ખબર પડે આપણને કે શું બાપજીની કલમમાં એ વખતે તાકાત હતી તે એ ઉંમરે. અદ્ભુત, એકદમ આફરીન પોકારી જઈએ એવા સરસ જવાબ લખ્યા છે એમણે. અત્યારે છે ને પત્ર મંજૂષામાં એ પત્ર માર્ક કરવાનો રહી ગયો છે, નહીં તો અત્યારે તમને વાંચીને બતાવત પણ ખરું. પણ કંઈ નહીં, જો ટાઈમ મળશે ને તો હાજે જોઈ રાખીશે કે કેવી એમણે સરસ જવાબ આપ્યા છે એમને. તમારા જેવા વિદ્વાનને આ બાબતે શંકા થાય એ જાણીને મને આશ્ચર્ય થાય છે. એક વાક્ય આવું છે, તમારા જેવા વિદ્વાનને આટલી સામાન્ય બાબતમાં શંકા થાય એ જાણીને મને આશ્ચર્ય થાય છે. આવું લખ્યું છે. કેટલો સરસ જવાબ આ વાક્ય કહેવાય. એમની કોઈક શંકા હતી ને એના અનુસંધાનમાં આ વાક્ય છે. અને પછી કિશોરલાલ મસરૂવાળાએ કાન પકડેલા અને પછી એ ટેક્સ્ટબુક તરીકે એક્સેપ્ટ કરેલું, એમને એમ નહીં. અને બધા છોકરાએ ભણતા હતા. શાળામાં નોકરી પર રહ્યા ને તે પણ પોતાની શરતે રહેલા. આજે નોકરી કરવા કોઈ જાય ને તો નોકરીવાળા કહે કે આવી શરતો છે ભાઈ, આટલી રજા મળશે,
આટલી જ મળશે, આટલા ટાઈમે આવવાનું, આ ટાઈમે જવાનું, આટલો પગાર મળશે, આમ મળશે, તેમ મળશે. નોકરી એ રાખનાર શરત નક્કી કરે, એ પ્રમાણે નોકરી કરનાર નોકરી કરવા જાય. બાપજી શિક્ષક તરીકે જોડાયા તો પોતાની શરતે જોડાયેલા. હું 8 વાગે જમવા જઈશ, આવી પહેલી શરત એમણે કરેલી. રિસેસ પડે 10 વાગે અને આ જમવા જાય 8 વાગે, ચાલુ નિશાળે. પણ એ પ્રિન્સિપાલ પણ જાણતા હતા કે આના જેવો વિદ્વાન કોઈ મળે નહીં, એટલે એમણે બાપજીને એમની શરતે શિક્ષક તરીકે રાખેલા નિશાળમાં, વિનય વિદ્યા મંદિરમાં. તે એકવાર એવું થયું કે ઇન્સ્પેક્શન દર વર્ષે થાય, નિશાળમાં ઇન્સ્પેક્શન કરવા માટે આવે ઇન્સ્પેક્ટર. તે ઇન્સ્પેક્શન માટે આવ્યા હતા, સાથે પ્રિન્સિપાલ હોય ને બીજાય હોય. પેલા ઇન્સ્પેક્ટરને ખબર નહીં, ત્યાં બાપજી જે ક્લાસમાં ભણાવતા હશે એ ક્લાસમાં ગયા તો ટીચર જ નહીં, એ તો જમવા ગયેલા. એટલે પેલા ઇન્સ્પેક્ટરે પૂછ્યું પેલા પ્રિન્સિપાલે, અરે આ ક્લાસમાં શિક્ષક નથી? તો પેલા પ્રિન્સિપાલ કે એ તો જમવા ગયા છે. કેવો તારી રિસેસ 10 વાગે પડે છે અને સવારમાં 8 વાગ્યા તમારા સાહેબ જમવા જાય છે? કે અમને શરતે જ ના રાખ્યા છે કે છે, અમે અમારી ગરજે અમને રાખ્યા છે. નવી લાગી અમને કે આટલા 8 વાગે કોઈને ભૂખ લાગતી હશે. એ પ્રિન્સિપાલનું નામ હતું રામશંકર. રામશંકર કે તો એમને અમારે રાખવા પડે છે ભાઈ, નહીં તો ચાલવા માંડે, એમને કંઈ પડી નથી નોકરી નહીં, એ તો ચાલવા માંડે એવા છે. અમે એમને પકડી રાખીએ છીએ કે જશો નહીં બાપા, તમારે જેટલું કરવું એટલું કરજો એમ કરીને ગરજે રાખ્યા છે એમને. રામશંકર કે ચાલો આપણે એમના ક્લાસમાં તો આવો. અંદર ગયા ને, છોકરા બધા શાંતિથી બેઠા બેઠા કશું લખતા હતા. એમણે જે કંઈ લેસન આપીને ગયા હશે ને તો લેસન કરતા હતા. બધા છોકરા ઊભા થયા, બધાને નમસ્તે કીધા, ઇમ્પ્રેશન સારી પડી, બધા બેઠા. પછી ઇન્સ્પેક્ટર જે પ્રશ્નો પૂછ્યા ને, બધા છોકરાએ બહુ સરસ જવાબ આપ્યા. ઇન્સ્પેક્ટર રાજી થયા કે આ ટીચર ભલે નથી પણ છોકરાને બરાબર સારું ભણાવ્યું છે કે એ ક્લાસમાંથી બહાર નીકળ્યા અને પછીથી ઇન્સ્પેક્શન પતાવીનું આમ કંઈક લોબીમાંથી જતા હશે ને એ વખતે આ વડામે સામેથી આવ્યા. એમને શિક્ષકને નમસ્તે એવું કીધું પેલા ઇન્સ્પેક્ટરને. એટલે પેલા રામશંકરે કીધું કે આજ પેલા ક્લાસના ટીચર વડામે. તે પેલા ઇન્સ્પેક્ટર પૂછ્યું, અરે વડામાં તમે કેવા શિક્ષક છો? સવારે 8 વાગે તમને ભૂખ લાગી જાય છે કે 8 વાગે કોઈ જમવા જાય? ત્યારે પેલા બાપજી એવું કીધું કે જુઓ, તમારા કરતાં હું 1 કલાક મોડો જમું છું કે છે. પેલા કે 8 વાગે જમવા જાઉં છું ને પછી મારા કરતાં 1 કલાક મોડો જમવાની વાત કરો છો કે છે? આ કેવી રીતના કહે છે? ત્યારે વખતે વડામાં કીધું, મારી સવાર 2 વાગે પડે છે, 2 વાગે પડે અને હું 8 વાગે જમવા જઉં, એટલે જાગ્યા પછી 6 કલાક પછી મને ભૂખ લાગે છે. તમે ઉઠો છો કેટલા વાગે? કે 6-7 વાગે. અને જમો છો કેટલા વાગે? તો 11 વાગ્યા. તમે 6 વાગે ઉઠો ને 11 વાગે જમો, એટલે ઉઠ્યા પછી 5 કલાકે તમને ભૂખ લાગે છે. મને 6 કલાકે લાગે છે. હું તમારા કરતાં 1 કલાક મોડો જમવા જાઉં છું કે નહીં? પેલા ઇન્સ્પેક્ટર હસી પડ્યા એકદમ ખડખડાટ. વાહ ભાઈ વાહ, તમે તો ખરા. પછી બાપજીને ખબર નહીં કે ચાલો ક્લાસમાં ચાલો કે છે. અરે જઈ આવ્યો તમારા ક્લાસમાં, બધું બરાબર છે કે છે. રામશંકરને કીધું આને જવા ના દે તો હા સાચવજો આ ટીચરને, આવો નહીં મળે ફરી કોઈ દાડો. હા, તમારા કરતાં 1 કલાક મોડો જમું છું. આટલા મોટા અધિકારીની જોડે પણ રમૂજ કરી શકતા હતા. નિસ્પૃહસ્ય તૃણમ જગત, જે નિસ્પૃહી હોય ને જગત તણખલા જેવું જ લાગે, કોઈ પડી જ ના હોય. ના પાડશો કાલથી નહીં આવું, આ તૈયારીથી. આપણે પૈસાના એવા ગુલામ થઈને બેઠા છે કે પૈસા માટે ભલાની ગુલામી કરીએ. જ્યારે આ તો પહેલેથી જ પૈસાને ગાંઠે જ નહીં, પૈસા વગર જીવવાની નાનપણથી જ એમણે તૈયારી કરી દીધેલી. જે અસર દેખા જાયગા એવી ભાવનાથી. એક દર ગુરુવારે ઉપવાસ કરતા હતા નાના હતા ને ત્યારથી. અને રિસેસમાં એક છોકરો હોય કોઈક સારો, એને રૂપિયો આપે અને કે આ પાસેર પેંડા કે દોઢ પાસેર પેંડા લઈ આવે. પેલો લઈ આવે પેંડા. એટલે એ વખતે આવી કફની પહેરતા હતા, આવું ગજવું હોય બાજુમાં. એટલે પેલો વધેલા પૈસા પરચુરણના લાવે ને ત્યાં પોળું કરે, પણ જુએ આ બાજુ, પેલો પૈસા અંદર મૂકી દે ને ચાલી જાય. પેંડા પણ પેલો મૂકી જાય, પછી રિસેસમાં આ પેંડા ખાય. ગુરુવારે આવી રીતના. પેલો છોકરો હતો ને તો જરા એની દાનત ખોરી. તેને થાય કે આ સાહેબ પૈસા ગણતા નથી કે પેંડા એક ગણતા નથી. એટલે કોઈ વાર છે ને 1-2 આના પોતાના ગજવામાં મૂકી દે. કોઈ વાર 2-4 પેંડા હોવ ખાઈ જાય. પણ બાપજી ક્યારે એને કશું કહે જ નહીં કે કાલે ગયા ગુરુવારે પેંડા ઓછા હતા, આ ગુરુવારે પૈસા ઓછા છે, આવું કશું બોલવાનું જ નહીં. બસ મૂગા મોડે ચૂપચાપ.
ઘણા દિવસ આવું ચાલ્યું. પણ પાપ છે ને અંતરમાંથી ડંખે. જોજો, પાપ ક્યારેય પણ તમને અંતરમાંથી ડંખ્યા સિવાય રહે જ નહીં. પણ રીડા ગુનેગાર હોય ને એ પછી અંતરના અવાજને દબાઈને જીવતા હોય. પણ પેલાનું અંતર ડંખ્યું કે આ સાહેબ કેટલા ભોળા અને સીધા છે. હું પેડા કઈ વાર ખાઈ જાઉં છું ને ઓછા લાવું છું, કોઈ વાર પૈસા ગપચાઈ જાઉં છું, તો આ તો ક્યારે મારી જોડે કેમ હસીને જ વાત કરે છે. એટલે એક વખત એને બહુ પસ્તાવો થયો ને, તો એટલે રિસેસમાં આવીને આ વડામાં સાહેબના પગ પકડીને રડવા માંડ્યો. વડામાં એની પીઠ પર હાથ ફેરવ્યો અને કીધું, કેમ રડે છે આટલો બધો? કે હું બહુ મોટો ગુનેગાર છું. કે છે એ શું ગુનો કર્યો? તારે એણે કીધું કે મારાથી આવી રીતના તમારું હું પેંડાએ ખાઈ જાઉં છું કોઈ વાર, અને કોઈ વાર પૈસાએ ગપચાવું છું, અને કોઈ વાર બંને એવું કરું, પેંડાએ ખાઉં પૈસાએ ગપચાવું. કે છે એટલે મારાથી આ બહુ ખોટું થયું છે, મેં બહુ પાપ કર્યું છે. કે છે તારે બાપજી વખતે કીધું, કોણે કીધું તે પાપ કર્યું છે? કે છે ત્યાં જે કર્યું તો બધું બરાબર જ કર્યું છે. કે છે અરે શું બરાબર? આવી રીતના તમને કીધા વગર પેંડા ખાઈ જાઉં, તમે ક્યારે મને ઠપકોય નથી આપ્યો. કહે છે કે તમારા જેવા સીધા શિક્ષકની જોડે મેં દગો કર્યો. એ વખતે બાપજી કીધું, જો ભાઈ તે કશો દગો કર્યો જ નથી. તને એવું લાગે છે કે મને ખબર નહીં પડતી હોય? ખબર બધી પડે. પણ તું મારા માટે પેંડા લઈ આવે તો મારે તને કંઈ આપવું જોઈએ કે નહીં? કોઈ વાર હું તને પેંડા આપું, કોઈ વાર તને હું પૈસા આપું. તું તારી જાતે લઈ લે છે એટલે મારે આપવાનું રહેતું નથી. તું તારી જાતે લઈ લે છે એટલે હું તને આપતો નથી. બાકી જો તે મને પૂરા પેંડા ને પૂરા પૈસા આપતો હોત તો હું તને પેંડાએ આપત ને પૈસા આપત. તું જાતે લઈ લે છે એટલે મને થયું કે હવે મારે તને આપવાની જરૂર નથી. આમાં તું કોઈ તારી જાત ઉપર દોષ લગાડીશ નહીં. તું નિર્દોષ છે, તું નિર્દોષ છે. માટે ગુનાની ભાવના મન પર રાખીશ નહીં. મેં તારો દોષ કદાપી જોયો જ નથી, પછી તને માફ કરવાની જરૂર જ ક્યાં છે? તે અપરાધ કર્યો જ નથી. તું મુક્ત છે, જા મોજ કર અને આ જ પ્રમાણે કરજે. વિચાર કરો કેટલી એમની દ્રષ્ટિ શુદ્ધ હશે. એકવાર એવું થયું, નારેશ્વરમાં બનેલી ઘટના, પછીના ઘણા વર્ષો પછીની, બાપજી ત્યાં સ્થિર થયા પછીની, તે ત્યાંથી ચોરીઓ થવા માંડી. લોકો કપડાં જાય, ચંપલો જાય, કોઈના સામાનની ચોરી થાય, આવું થતું હતું. બધાએ નિશ્ચય કર્યો કોઈક ચોર અહીંયા પહેર્યો છે ખરો, પકડવો પડશે. એટલે બધા સેવામાં બધા હતા ને કે એ વારા બાંધ્યા રાત્રે દિવસે આમ જાગવા માટેના, અને એમાં પેલાને પકડ્યો ચોરને. પછી તો એને ઘરેથી બધું ગાડું ભરીને બધું મળેલું, કપડાં અને આવું તો બીજું તો શું હોય, જે હશે તો બધું લઈ ગયો, તો બધું નીકળ્યું ત્યાંથી. પછી એને પકડીને બાપજી પાસે લઈ આવ્યા. બાપજી આ બધી ચોરી કરે છે અને આવી રીતના અહીંથી બધું ચોરી જતો હતો. કે છે બાપજી કહે શિયાળાના દિવસો હતો, બાપજી એને એક બ્લેન્કેટ આપો સારો જોઈને, અને ચંપલે આપો એને. કહે છે બસ આટલું જ બોલ્યા. એ પ્રમાણે આપ્યું. અને પેલાને બધો પસ્તાવો થયો કે અરે અરે મેં આ શું ખોટું કરી નાખ્યું. અને એવો સુધર્યો તો બહુ ખાનદાન માણસ થઈ ગયો પછીથી. બીજા એક પ્રસંગે પણ એવું થયું હતું કે એમના સૂકવેલા કૌપીન કોઈ ચોરી ગયેલું, પછી પણ એ પકડાયો હતો. અને એ વખતે બાપજી એની જોડે એવી રીતના બહુ ખાનદાન વ્યવહાર જ કરાયેલો, એને કંઈક આપો. ઘણીવાર કેટલાક મજબૂરીથી ગુનો કરતા હોય છે. આવી દ્રષ્ટિ હતી એમની. પછી અરસામાં ગાંધીજીએ એવો શરૂઆત કરેલી કે અંગ્રેજોએ આ દેશમાં દારૂ ઘુસાડ્યો ને એમાં કુટુંબો બરબાદ થઈ જાય છે. દારૂ પીનારો શરીરથી ખોખલો થઈને મરી જાય, પૈસા એના બરબાદ થાય, કુટુંબ રજળી પડે, બૈરી હોય, છોકરા હોય, બધા નિરાધાર થઈ જાય. અને આખો દેશ પાયમાલ થઈ રહ્યો છે. અને અંગ્રેજોએ ઠેર ઠેર દારૂના પીઠા ઊભા કરી દીધેલા, રજિસ્ટર્ડ દુકાનો દારૂની. આપણા ગુજરાતમાં નથી, બાકી ગુજરાતની બહાર જાઓ તો બધે હોય છે જ. બોર્ડ જ માર્યું હોય અહીં દારૂ મળશે, જાત જાતની બ્રાન્ડના નામ હું લખ્યા હોય, ભાવ હું લખ્યા હોય. પણ ગુજરાતમાં આપણે ભાગ્યશાળી છે, કમસે કમ એની દુકાનો તો નથી, ખૂણે ખાંચરે વેચાતો હોય તે જુદી વસ્તુ છે. પણ ત્યાં તો ખુલ્લે આમ બીજા બધા રાજ્યોમાં, ગુજરાત સિવાય. આપણે કેટલા ભાગ્યશાળી છીએ. ખરેખર આપણું એ સદનસીબ છે. દૂધની દુકાનો હોય ને એવી દારૂની દુકાનો હોય છે જગ્યાએ બહારના રાજ્યોમાં. તે અંગ્રેજોએ આવી દુકાનો ખોલી નાખેલી. એમાંથી એમને આવક પણ થાય અને પ્રજા બરબાદ થાય. અંગ્રેજોએ બેવડી નીતિથી આ શરૂઆત કરેલી. વિદેશી દારૂ આવે અને બધા લગાવીને બરબાદ થાય.
ગાંધીજીએ હવે એક તો સત્તા બધી અંગ્રેજો પાસે હતી, એટલે એને સીધું કહેતો તો અંગ્રેજો માનતા જ નહોતા. એટલે ગાંધીજીએ કીધું કે ભલે દુકાનો ખોલી હોય પણ કોઈ પીવા ના જાય તો એનું કંઈથી ચાલવાનું હતું. એટલે વખતે ગાંધીજીએ ત્યાં જે આઝાદીની લડત માટે આવા બધા જે યુવાનો આવેલા એ બધાને એવું કીધું કે તમે દારૂના પીઠા ઉપર જઈને ઊભા રહો, અને કોઈ પીવા આવે ને એને તો તમે રોકી શકો છો ને, દારૂ વેચનારને રોકી ના શકો, સરકારી દુકાનો છે એટલે, પણ દારૂ પીનારને તો રોકાય ને. એને પિકેટિંગ કહેવાય. પિકેટિંગ એટલે અંદર જતાં રોકવાના. એને સમજાવો કે ભાઈ દારૂ પીવાથી તું બરબાદ થઈ જઈશ, તારું કુટુંબ બરબાદ થશે, અકાળે મૃત્યુ થશે, આવું સમજાવીને એને પાછા મોકલવાના. એવી રીતના જુદા જુદા યુવાનોને એક યુવાનને એક દારૂના પીઠા ઉપર આવી રીતના ગાંધીજીએ નિમણૂક કરેલી. તે બાપજીની નિમણૂક એવી એક જે દારૂના પીઠા ઉપર થયેલી એ જગ્યાએ બાપજી પોતે બહુ સરસ રીતે સમજાવે. અને કોઈ જમાનામાં દારૂ છોડેલો, પણ એક બઈ એવી હતી એક કે જે દારૂની બરાબર એને વ્યસન એવું પાકું થઈ ગયેલું. તે આવે આ સમજાવે બાપજી પોતે, છતાંય માને નહીં. પીએ તો ખરી પણ પાછી શીશો ભરીને ઘેર લઈ જાય અને ઘેર જઈને પાછી પીએ. શરીર આવું ખોખું થઈ ગયેલું, ખો ખો કર્યા કરે અને હાડપિંજર જેવું શરીર થઈ ગયેલું, પણ છતાંય ગાંઠે જ નહીં કોઈને. અને બાપજી એને સમજાવે પણ જરાય સાંભળે જ નહીં, અને સડસડાટ જાય અંદર, પીએ અને પાછી લઈને ઘેર જતી રહે. ઘણા દિવસ સુધી બાપજીએ પ્રયત્ન કર્યો પણ પેલી ગાંઠે જ નહીં, બરાબર માથા ભારે હતી. એટલે બાપજી ના પાડે તો કે તું મને રોકનાર કોણ, તારે શી પંચાયત, હું મારા ખર્ચે પીવું છું, એમાં તારે શું લેવા દેવા. આવી સામેથી આવા જવાબ આપે. દિવસો વીત્યા, આ બાજુ વડામાં હારે નહીં અને પેલી બાજુ પેલી પીનારી હારે નહીં, બરાબર બેની કોમ્પિટિશન ચાલતી હતી. પેલી ગાંઠે નહીં ને બાપજીએ ગાંઠે નહીં. અને પછીથી એક દાડો તો પેલી બાઈ બોલી કે તું મને ખોટો રોકવાનો પ્રયત્ન કરે છે, તને વ્યસન છે કે નહીં ચાનું. એ વખત જવાનામાં બાપજી ચા પીતા હતા. એ વખતની આ વાત કે બસ તું ચા પીએ ને હું દારૂ પીવું, એમાં શું ફેર છે, આપણે બંને સરખા જ વ્યસની. બાપજીને કહે આપણે બંને વ્યસની, તું ચાનો વ્યસની, હું દારૂનો વ્યસની કહે છે કે આપણે બંને વ્યસનના ગુલામ. પેલી આવું ભાઈ આવું બોલી. અને આ તો તેજીને ટકોરો, અંદરથી હૃદયમાં બાણ વાગ્યું, આપણે બંને સરખા વ્યસની સાંભળીને. એટલે વખતે વડામાં કીધું કે જો હું ચા પીવાનું છોડું તો તું દારૂ પીવાનું છોડીશ. પેલી વડામાંની સામે જોયું 2 મિનિટ અને કહે કે જા તું જો ચા છોડી બતાવે ને તો હું દારૂ છોડી બતાવું. અને વડામાં કીધું આજથી જ હું ચા છોડું છું. અને એમણે 15 દિવસ સુધી ચા પીધી નહીં, પીઠા ઉપર જાય પણ નહીં. 15 દિવસ પછીથી એ ગયા, પેલો નિયમ પ્રમાણે આવી. અને વખતે વડામાં એની આંખમાં આંખ મેળવીને કીધું મેં તારા કહેવા પ્રમાણે ચા છોડી છે, હવે તું દારૂ છોડ. અને એ વખતે બાપજી એને માં કહીને સંબોધેલી, માં મેં દારૂ છોડ્યો છે, મેં ચા છોડી દીધી છે. પેલીને થયું કે આ મને માં કહે છે અને મારા કહેવાથી જો ચા છોડી શકતો હોય તો એના કહેવાથી હું દારૂ કેમ ના છોડું. એના વખતે પેલી એવું બોલી, છોકરા તારી સચ્ચાઈથી હું જીતાઈ ગઈ છું, જા આજથી હું પણ દારૂ નહીં પીવું. અને પેલી બોટલ લઈને ફાડી નાખી ત્યાંથી સડસડાટ પાછી વળીને ચાલવા માંડી. બાપજી એને 2 હાથ જોડીને વંદન કર્યા કે આજથી તું મારી ગુરુ. કેમ ગુરુ તરીકે વંદન કર્યા કે એ વખતે પેલી શીખવાડી ગઈ કે ઉપદેશ આપવાનો તો આચરણ પહેલાં કરવાનું પછી આપવાનો. તું ચા પીતો હોય ને તો તને દારૂ છોડવાનો અધિકાર નથી. પહેલાં તું વ્યસન છોડ, પછી બીજાને કે વ્યસન છોડવાનું. અને બાપજી એ વખતથી અંતર હિયામાં ગાંઠ વાળી દીધી કે પહેલાં આચરણ પછી ઉપદેશ. પછી તો બાપજી તો પછી ઉપદેશનો શબ્દ જ કાઢી નાખ્યો, આચરણ એ જ ઉપદેશ. આપણે પહેલાં બોલ્યા ને જેનું મૌન એ વ્યાખ્યાન, જીવન એ સંદેશ અને આચરણ એ જ ઉપદેશ. વર્તન કરીને જ જીવી બતાવ્યું છે. અને એક વ્યસની બીજા વ્યસનીને કેવી રીતના કહી શકે તારે વ્યસન છોડવાનું છે. એકનાથ મહારાજના જીવનનો જ પ્રસંગ છે ને. એક બહેન આવેલા છોકરાને લઈને કે મારા છોકરાને ગોળ ખાવાનું વ્યસન છે, રોજ ગોળ ખાય છે, બહુ ખાય છે. કોઈ જગ્યાએ એકનાથ મહારાજના નામથી આ પ્રસંગ છે, કોઈ વાર જ્ઞાનેશ્વરના નામથી પણ આ ઉપદેશ છે, પણ એકનાથ મહારાજના જીવન નામથી પણ આ વાર્તા છે. એટલે એમણે એવું કીધું કે બેન તું
10 દિવસ પછી આવજે. પેલી માએ એવું કીધું કે મારા છોકરાનું વ્યસન છે, તમે વ્યસન છોડાયો ઉપદેશ આપો ને. એમણે કીધું કે તું 10 દિવસ પછીથી આવજે. પેલા બેન જતા રહ્યા. 10 દિવસ પછીથી આવ્યા છોકરાને લઈને. એટલે મહારાજે કીધું છોકરાને, છોકરા બહુ ગોળ ખાઈએ ને તો સારું નહીં, હા, આથી તો ગોળ ખાવાનું બંધ કરી દે. છોકરાએ કીધું સારું નહીં ખાવું. છોકરાએ ગોળ છોડી દીધો. એની મા એને મારે, ધમકાવે, ગમે એટલું કહેતો હોય, છોડતો નહોતો. અને આમાં મહારાજે એટલું કીધું, ભાઈ છોકરા હવે તું ગોળ ખાઈશ નહીં. છોકરાએ ગોળ છોડી દીધો. પેલી બેન કે આટલું કહેવું તું તો એના માટે 10 દાડા સુધી મને રાહ કેમ જોવડાવી? ત્યારે પેલા મહારાજે કીધું, તમે જ્યારે છોકરાને લઈને આવ્યા ને ત્યારે મને પણ ગોળ ખાવાનું વ્યસન હતું. હું ગોળ રોજ ખાતો હતો કે છે. હું ગોળ ખાતો હોઉં તો એને ગોળ છોડવાનું કેવી રીતના કહી શકું? પણ તું આવીને એ દિવસથી મેં ગોળ ખાવાનો બંધ કરી દીધો. મેં ગોળ છોડ્યો, પછી તારા છોકરાને કીધું ને એટલે અસર થઈ. એ દાડા જો મેં એને કીધું હતું તો અસર ના થાત. મહાપુરુષોના વાક્યોની આપણા પર અસર કેમ થાય છે? એ લોકો પહેલાં આચરણમાં લાવે છે, પછી ઉપદેશ કરતા હોય છે. ડોંગરજી મહારાજની કથાની જે સમાજ ઉપર અસર થતી હતી, એવી ત્યાર પછી આજ સુધીમાં બીજા કોઈ કથાકારની અસર થઈ નથી. કારણ કે બધું પહેલાં અમલ કરતા હતા, પછી કહેતા હતા. એકવાર તો કથામાં એવું બોલેલા કે હું ક્યારે કથામાં કોઈને કહેતો નથી કે નિર્જળા એકાદશી કરો, કારણ કે મારથી જ નથી થતી. આવું ડોંગરે મહારાજ બોલેલા. એટલે હું એક નિર્જળા એકાદશી કરતો નથી, એટલે હું કથામાં ક્યારેય કહેતો નથી નિર્જળા એકાદશી કરો. એનો અર્થ એ કે બીજું જે બોલતા હતા એ બધું અમલ કરીને બોલતા હતા. તારે આટલી બધી અસર થતી હતી. પછી અરસામાં એવું હતું કે પોતે એકવાર સંપૂર્ણ સફાચટ 5 કેસ ઉતારી નાખે. મુંડન, દાઢીના વાળ, બગલના ને જે 5 કેસ હોય એ બધા પૂરેપૂરા ઉતારી નાખવાના. પછી 6, 8, 10 મહિના, 12 મહિના સુધી કશું બધું ધ્યાન આપે જ નહીં. તો દાઢી વધી જાય, વાળ બધા વધીને લાંબા થઈ જાય. પછી બહુ વધી જાય ત્યારે પછીથી પાછું કોઈક વાર આવી રીતના દેહ તરફ દુર્લક્ષ, એટલું બધું શરીર તરફ એ બહુ ધ્યાન જ નહોતા આપતા. એ કહેતા હતા કે શરીર રાખાવો. શરીરની આખો દાડી ટાપટીપ કરનારા પછી ભક્તિ બહુ કરી શકતા નથી. કેટલાક તો જરીક થયું એટલે કશું આમ લગાડે ને કશું ચોપડે ને બધું જાત જાતનું બધું કર્યા જ કરતા હોય. એ જરીક થયું એટલે અમને કંઈક જોઈએ ટ્રીટમેન્ટ. અરે શરીરને જરાક ખડતલ બનાવવું પડે. શરીરને સુંવાળું બનાવવું હોય તો એને બહુ રક્ષણ આપવાનું. અને શરીરને બરાબર મજબૂત બનાવવું તો એને જરાક એવી પરિસ્થિતિમાં મૂકવું પડે. કડકડતી ટાઢમાં પણ ઠંડા પાણીએ નવાનો વખત આવો જ જોઈએ. ધોમ ધકતા તાપમાં 2 કિલોમીટર ચાલવાનો વખત આવો જ જોઈએ. મુશળધાર વરસાદમાં પલળતા વરસાદે ચાલવાનો વખત આવો જ જોઈએ. આ શરીરનું ઘડતર છે. રોજ નહીં પણ કોઈક દિવસ આવો વખત આવો જ જોઈએ સિઝનમાં. અને આવે તો હસતા હસતા એ સ્વીકારવાનું હોય. કેટલાક તો છોકરાઓને જ હાવ નબળા બનાવી દે. જો હા બહુ દોડીશ નહીં, પડી જઈશ. અલા શું પડી જશે? તો વાગશે તો દવા કરાશે. જો હા બહુ ખાઈશ નહીં, પચશે નહીં. જો હા હોઈ જા હવે તું, સવારે વહેલા ઉઠવાનું. જો આમ છે તેમ છે, જરી સૂચનાઓ આપ્યા કરે. પછી છોકરા માય કાંગલા થાય. નાહમ દેહ. શરીરને મજબૂત બનાવવું હોય ને તો વિકટ પરિસ્થિતિમાં એને મૂકવું જ પડે. ચલાય નહીં ત્યાં સુધી ચાલવાનું હોય. બેસી જવું પડે, એટલું ચાલવાનું. એટલી આપણી શરીરની શક્તિ વધે છે. જેટલું એને કામ લઈએ ને એટલી શક્તિ વધે ને. આરામ આપીએ એટલું નબળું પડે. જે નાનપણથી આ બધા સૂત્રો જીવનમાં અમલમાં મૂકેલા, તે શરીર પ્રત્યે બિલકુલ દુર્લક્ષ. નાહમ દેહ. દેહાધ્યાસ એમનો નાનપણથી જ શૂન્ય થઈ ગયો હતો. તે બહુ વાળ વધી જાય ને તો એમનું ધ્યાન નહોતું રહેતું. તો એકવાર એ રીતના રીચી રોડ એટલે અમદાવાદનો બહુ પ્રસિદ્ધ રોડ, આપણો MG રોડ છે ને એ જાતનો રોડ, એના ઉપરથી એ જતા હતા. કેટલાક છોકરા એ વખતે ત્યાંથી જતા હતા. એમણે, બાપજી પોતે તો પુરુષ, પણ વાળ એટલા વધેલા કે સ્ત્રી જેટલા વાળ વધી ગયેલા. કોઈ બહેનના હોય ને એટલા બધા, કેડ સુધીના. બધા છોકરાઓ કે આ તો નાટકની બાયડી એવું કહીને બધા તાળીઓ પાડવા માંડ્યા. તો બાપજી હો એમની જોડે નાચવા માંડ્યા, તાળીઓ પાડી. નાટકની બાયડી. છોકરા નાચે ને આવું નાચે. છોકરાને તો આમ તો કંઈ મસ્કરી કરી તો અસર જ નહીં થતી. છોકરા કંટાળીને જતા રહ્યા. બીજો હોય તો પથરા મારે, ચાલ ભાગ, મને હાનો નાટકની બાયડી કહે. મારવા જાય તો છોકરા વધારે ચીડવે. પણ ચીડાય નહીં એને કોણ ચીડવે? પણ નાહમ દેહ. આ સ્થિતિ બાપજીની બહુ નાનપણથી હતી. પેલા શ્રી ભગવાનને ના કહી દીધું, તમે કોઈ રીતના માથું મુંડાઈને, અડધું કાળું ને અડધું ધોળા રંગે રંગીને મૂછ મુંડાઈને તમે કોઈ રીતના આવી જાઓ, તમે કોઈ ટાઈમે. આ સ્થિતિ છે.
એમની જોડે છે ને એક એમના સહાધ્યાયી હતા, ત્રિવેદી એનું નામ. ત્યાં તેલંગ હાઈસ્કૂલમાં ભણ્યા હશે એમની જોડે. અને પછીથી તો છૂટા પડી ગયા. પછીથી ઘણા વર્ષો પછી પેલાને જાણવા મળ્યું કે મારી જોડે પેલો ભણતો હતો ને પાંડુરંગ વિઠ્ઠલ વળામે, એ તો અવધૂત થઈને પૂજાય છે ને બધા એને ભગવાન માને છે ને ગુરુ માને છે ને એના તો ડંકા વાગે છે એના નામના. આ પછી હોતો નારેશ્વર ગયેલો એમને, અને એમની બાપજીની પ્રતિભા જોઈને એકદમ પ્રભાવિત થઈ ગયો. પણ જોડે ભણ્યા હોય ને એટલે બહુ કિંમત ના હોય પછી, કે આ તો આપણે લંગોટિયા ભાઈબંધ એટલે એકબીજાને તૂતા કહીને બોલાવવાનો વ્યવહાર તો હોય જ. એ ક્યારે જોડે ભણનારા પોતાની જોડે ભણેલાને મોટા તરીકે સ્વીકારી શકે નહીં. આ એક લખી રાખવું. એ તો ધન્ય છે મોદી કાકાને અને અંબાલાલ વ્યાસને કે જે જોડે ભણ્યા પણ એમણે બાપજીને ભગવાન તરીકે માન્યા. બાકી આ તો મારી જોડે વાળો, આ હું મોટો કહેવાય. ક્યારે મોટા તરીકે સ્વીકારી શકે નહીં, એની પ્રગતિ સહન કરી શકે નહીં. જોડે જે ભણ્યા હોય ને રમ્યા હોય બીજાની પ્રગતિ. તે ત્યાં ત્રિવેદી ત્યાં આવ્યા ને પછી એમણે બાપજીને આટલી બધી ઉચ્ચ કક્ષા જોઈ ને એટલે કે વડામે મારી પણ સ્થિતિ તો આધ્યાત્મિક પ્રગતિ ખાસી થઈ છે. હા, મારો દેહાધ્યાસ શૂન્ય થઈ ગયો છે, હું પણ દેહથી અલગ છું એવી મને અનુભૂતિ થાય છે. બાપજી કે સરસ, વાહ, બહુ સારું કહેવાય. તને જો આટલી અનુભૂતિ થઈ ગઈ હોય તો એક કામ કર, કાલે છે ને પેલા શ્રી ભગવાને કીધેલું એવું જ હમણાં બાપજીએ પેલાને કીધું, તારું માથું મુંડાઈ નાખ, અડધામાં ચૂનો ચોપડ, અડધામાં મેસ ચોપડ, તારી મૂછ મુંડાઈને મોઢા ઉપર બીજો કલર લગાડીને તું વાય કે છે. એવો લગાડીને તું નિશાળમાં જ્યાં હશે ત્યાં તું જજે. પેલો ક્યારે એવું તો કંઈ કરાતું હશે, બધા મને ગાડામાં ગણે, છોકરા મને પથરા મારે, આવું કરું તો કે છે. બાપજી કે પથરા મારશે તારા દેહને મારવાના, તને કઈ વાગવાનો છે? તું તો દેહથી જુદો છે ને. છોકરા પથરા મારશે તો તારા દેહને વાગશે, તને કઈ વાગવાના છે? તું તો દેહથી જુદો છે. ના ભાઈ, હા એવું તો બધું ના થાય. બાપજી કે નાહમ દેહ બોલવું સહેલું છે પણ એની અનુભૂતિ બહુ અઘરી છે. ઉપાસનાની પરિપક્વતા આવે, જ્યારે અતિશય ઉચ્ચ કક્ષા આવે ને ત્યારે આ સ્થિતિ આવતી હોય છે. બાકી સામાન્ય ભક્તિ કરી ધીમે ધીમે એની અસર દેખાય છે. ધીમે ધીમે ઓછો થાય દેહાધ્યાસ, પણ સાવ શૂન્ય થાય ને એ તો બાપજી જેવી કક્ષાએ પહોંચ્યા પછી થાય. પહેલાં કીધું કે ના ભાઈ, હા મારી તો દેહાધ્યાસ બહુ છે, કબૂલ કરીને ગયો પછી. પણ આપણે તો હું સ્ત્રી છું કે હું પુરુષ છું એ ભાવ જ ઓછો થવો અઘરો પડે છે. તો હું આત્મા છું એ ભાવ લાવતા તો કેટલી અઘરી વાત, હું શરીર નથી એ. પણ એ ઉપાસનાથી ધીમે ધીમે ચોક્કસ થાય. જો ભક્તિ સાચી હોય ને તો દેહાધ્યાસ ઓછો થયો એવું દેખાય છે. જેનો ઓછો થયો હોય ને આપણને ખબર પણ પડે કે આનો દેહાધ્યાસ ઓછો થયો છે. એ પોતે છે ને એમનો એક બીજો એક નિયમ હતો કે ક્યારેય કોઈનું વાપરેલું કશું વાપરવું નહીં અને પોતાનું કોઈને આપવું નહીં. આસન પોતાનું જુદું જ, બીજાના આસન પર બેહે નહીં અને પોતાનું આસન બીજાને આપવાનું નહીં. સુવાની પથારી માટે પણ એવું, એમની ચાદર એ એમની જ, બીજાને આપવાની ને બીજાની દેવાની, બધી બાબતમાં આવું રાખતા હતા. કારણ કે જે બીજાએ વાપરેલી વસ્તુ હોય ને એ જો આપણે વાપરીએ ને તો એણે વાપરેલી વસ્તુમાં એના પરમાણુઓ હોય છે અને આપણે એનો ઉપયોગ કરીએ તો આપણા મન ઉપર એની અસર થાય અને આપણી બુદ્ધિને અસર થાય, મન વિચારો ઉપર એની અસર થાય. માટે આ બાબતમાં બહુ જ ચુસ્ત રહેવાનું, ઘરમાં પણ આ બાબતે કાળજી રાખવાની. ડોંગરે મહારાજ કહેતા હતા કે અમે બહારગામ જવાનું થાય ને તો ઘેરથી ચાદર લઈને જવાનું અને ત્યાં પથારીમાં બીજાની પથારીમાં હોવાનો વખત આવે, પથારી કંઈ લઈને ના જવાય ગોદડા લઈને, પણ ભલે પથારી એની પણ ચાદર આપણી એ પાથરીને પછી હોવાનું. ઘરના પોતાનું જુદું હોવું જોઈએ. આ બાપજીનો ખાસ આગ્રહ હતો. લગ્ન બગન આવે ને ત્યારે તો પેલા કોઈકની સાડી લઈ આવે ને કોઈકનું પેલું ચાંદલા ચૂનલી બધું લઈ આવે ને પછી બીજાનું પહેરી નાખે. થાય એવું નહીં. આપણું જે છે તે 1.25 લાખ, આપણું કોઈને આપવાનું નહીં ને બીજાનું કોઈનું પહેરવાનું નહીં. આ બાબતમાં જિદ્દી બનવાનું. એકવાર એવું થયું હતું કે બાપજીનો નારેશ્વરમાં મુકામ હતો ને, શાંતિનિકેતન બની ગયા પછીની આ વાત છે. તે થયું હતું એવું કે બાપજી આરામ ખુરશીમાં ખાસ બેસતા હતા. આપણે જાણીએ છીએ ને પેલી રોયલ ચેર આવતી હતી, અત્યારે તો બહુ ઓછી મળે છે બજારમાં, પણ બધાએ દર્શન કરે છે ને 60મી રંગ જયંતિના ફોટામાં. એવી રીતના બાપજીએ ખુરશીમાં બેસવાનું એમને ફાવતું હતું ને એમાં બેસતા હતા. એ બધાને દર્શન આપે ત્યારે, બધા જોડે સત્સંગ કરે ત્યારે.
થયું હતું કે એકવાર આવી રીતના ખુરશીમાં બેઠા હશે, સવારના ટાઈમ પછીથી સત્સંગ થયો બધાને, પછી બાપજી શાંતિની કુંજમાં અંદર ગયા, ખુરશીને ગડી કરી અને દિવાલને ટેકવીને મૂકી દીધી કોઈ કે સેવકે. બાપજી શાંતિની કુંજમાં ગયા હતા, પછી બધા વિખરાઈ ગયા, પોતપોતાની જગ્યાએ ગયા. પછીથી થયું એવું કે કોઈક નવો માણસ ત્યાં આવેલો, પહેલી વખત નારેશ્વર આવ્યો હશે, અને દર્શન કરતો કરતો આ શાંતિની કુંજમાં ગયો. સાહેબ હાવ સુમાળું શરીર હશે, બહારથી શાંતિની કુંજ આવતા સુધી તો જાણે થાકી ગયા. એને થયું કે આ ખુરશી આપણા માટે જ મૂકી છે ને, પોળી કરીને બેસી ગયો એની ઉપર શાંતિથી, આમ મજાથી, આ ટેસથી. થોડી વાર પછી બાપજી બહાર આવ્યા, અને બાપજીને જોયા ને તો પેલો ગભરાઈ ગયો એકદમ. હા કે ખુરશીમાંથી ઊભો થઈ ગયો એ વખતે. પ્રતિભા બાપજીને એટલે આમ બહાર આવે ને તો જાણે સિંહ આવ્યો હોય ને એવું લાગે. એમની આંખમાં આંખ મેળવીને જોઈ ના શકાય એવી પર્સનાલિટી હતી ગજબની. એકદમ ઊભો થઈ ગયો. બાપજી જો આ બેઠો છે, મોદી કાકાને બોલાયા, કેરોસીનનો બોટલ લાય. લઈ આવ્યો પેલો, છાંટા ખુરશી ઉપર, કેરોસીન છાંટ્યું ખુરશી પર, હળગાઈ દે. આને કે ખુરશી હળગાઈ દીધી એ વખતે એમણે. બસ જે ખુરશી હું બેહું છું એ ખુરશીમાં પેલો કેમ બેઠો? ના ચાલે. ખુરશી પણ પોતાની બીજાને આપવાની નહીં, અને બીજાની લેવાની નહીં. પણ આવું વસ્તુ જુદી જ પોતાની રાખવાની. બસ ટૂંકમાં એને એક ભાવ છે એની પાસે. આસન પણ એટલા માટે જ આપણે જુદું રાખતા હોઈએ છીએ, પણ જેણે આપણા કરતાં આગળ વધેલા હોય ને એની આવી કોઈક વસ્તુ મળતી હોય ને તો ખાસ લેવી. આજે ભગવાનની પાદુકા પૂજીએ છીએ તો શું, એમના પરમાણુઓ પાદુકામાં હોય એ આપણે સ્પર્શ કરીએ તો આપણને એનો સ્પર્શ થાય, આપણા વિચારો સુધરે. એના માટે મહાપુરુષોની વસ્તુઓને આપણે સ્પર્શ કરીએ છીએ. પાદુકાને સ્પર્શ કરીએ, એમના વસ્ત્રોને સ્પર્શ કરીએ. એની પાછળનો ભાવ એ હોય, જ્યાં એ બેઠા છે ત્યાં આપણે મસ્તક ટેકવીએ એમની બેઠક ઉપર. એનો હેતુ એવો છે કે એ જગ્યાએ એના પરમાણુઓ હોય છે અને આપણા મન ઉપર એની સારી અસર થાય, એ ભાવ એવો હોય છે. અડકવાથી શું થાય ને એ તો કોરોનાએ શીખવાડ્યું ને બરાબર. ઘરના અડકતા બધા થાંભલે અડકતા ગભરાતા હતા. કોરોનાએ શીખવાડ્યું ને. આપણા ઋષિઓ તો પહેલેથી શીખવાડી ગયા છે, પણ કોઈને અડકતા નહોતા જરાય. વાપરેલી કોઈ વસ્તુને આમ બધું યાદ આવે છે ને, ભૂલી નહીં જવાનું. હા કે કોરોનાનો સમય કેટલો અઘરો ટાઈમ હતો, કશે જ અડકવાનું નહીં. બસ એવી રીતના. પણ આપણા ઋષિઓ પહેલાંથી કહી ગયા છે, એનો આજે અમલ કરવાનો વખત આવ્યો છે. ડૉક્ટરો પણ છે ને દર્દીને અડક્યા પછી સાબુથી હાથ ધુએ છે. સ્પર્શ દોષ બધાએ માનવો જ પડે, ચાલે જ નહીં. ગમે તેને અડકવાનું નહીં, અપરસ પાળવાનું, આ બધું આપણા કલ્યાણ માટે છે. અપરસના કપડાં જુદા, ભક્તિ કરવા માટે બેસી અનુષ્ઠાન કરાવી છે ત્યારે કપડાં જુદા. એ બધાની પાછળ બહુ મોટું આધ્યાત્મિક વિજ્ઞાન છે. ધ્યાન રાખવાનું છે આ બાબતનું. તે બાપજી એ બાબતે બહુ ચુસ્ત હતા પહેલેથી જ. એટલા ચુસ્ત તે વાત એવી બનેલી એકવાર કે એ જમાનામાં બાપજીએ છે ને કોઈ નારેશ્વરમાં ચાંદીનો ગ્લાસ આપેલો, અને એમાં દૂધ રૂકમાંબા તૈયાર કરે અને બાપજીએ દૂધ પીતા હતા. પછી તો થયું એવું કે ગ્લાસ વપરાતો બાપજીને માજી ભ્રમલીન થયા ત્યાં સુધીમાં તો વપરાય એટલે જરાક જીર્ણ થાય ને એવો જીર્ણ થઈ ગયો હતો. પછીથી રંગ મંદિર બન્યું, અને પછીથી એ જ ગ્લાસમાં દૂધ બાપજીને રંગ મંદિરમાં ધરાવવાનું ચાલુ રાખવામાં આવ્યું. બપોરના સમયે 2:30 વાગે દર્શન થઈ જાય, પછીથી 3, 3:30 એમને કંઈક ધરાવે, એમાં દૂધ એમને એ ગ્લાસમાં જ ધરાવવાનું ચાલુ રાખ્યું. કોઈ ભગતે આ જોયું, એટલે ભગત એ વખતે થયું કે આ બહુ જીર્ણ થઈ ગયો છે ગ્લાસ, જરાક કોઈક જગ્યાથી ગોબાઈ પડ્યા હોય, મેલોય લાગતો હોય ના હો, એટલે ફર્સ્ટ ક્લાસ ચાંદીનો ગ્લાસ લઈ આવ્યો. પેલા જમાનામાં છે ને જ્યારે શરૂઆતમાં માજીન બાપજી હતા ત્યારે એક ભગતે 2 ચાંદીના ગ્લાસ આપેલા રૂકમાંબાને કે આમાં તમે એમને દૂધ આપજો. તે રૂકમાંબાએ એક ગ્લાસ પોતાની પાસે બાપજીના માટે રાખેલો, બીજો ગ્લાસ કોઈ ભગતને આપી દીધેલો, અને આ ગ્લાસ પછીથી આવી રીતના ચાલતો હતો એ જૂનો. તો પછીથી આ રંગ મંદિર બન્યા પછીથી આ કોઈક ભગત બીજો ગ્લાસ લઈ આવ્યો, અને પેલા રસોડામાં આપીને કીધું કે હવે કાલથી બાપજીને આમાં દૂધ ધરાવજો. પેલો ગ્લાસ તો જુઓ કેવો મેલો થઈ ગયો છે ને ગોબા પડી ગયા છે ને જૂનો થઈ ગયો છે કે. એટલે થયું કે સારું, એટલે નવો ગ્લાસ શરૂ થયો. નવા ગ્લાસમાં દૂધ કાઢ્યું, અને પેલા મહારાજ પૂજારી દૂધ લઈને જતા હતા.
રોજ આવી રીતના ગ્લાસમાં કંઈક ફળનો રસ કે દૂધ લઈને જવાની ટેવ, પણ એ દાડે પગથિયું ચૂક્યા, દૂધ ઢોળાયું. પછી બધું પાછું ફરી સાફ કર્યું અને પછી પાછું એ ગ્લાસ તો અજવાળવાનો થાય ત્યારની વાત, એટલે પાછું જૂના ગ્લાસમાં જ દૂધ લઈને ધરાવવું પડ્યું. ફરી પાછું બીજા દાડે પછી ગ્લાસ પેલો નવો અજવાળી નાખ્યો, એટલે બીજા દિવસે ફરીથી પાછું કંઈક લઈને જવા ગયા અને ફરી પાછું કોઈનો ધક્કો લાગ્યો અને દૂધ ઢોળાયું. 3 દિવસ સુધી આવું થયું કે જે નવા ગ્લાસમાં લઈ જાય તે ઢોળાય. અને પછીથી 3જા દિવસની રાત્રે જે પેલી કામવાળી હતી ને જે વાસણ માંજતી હતી, એને વાસણ માંજતી ત્યારે બાપજી પાછળથી આવ્યા, એકદમ જોઈને બી ગઈ. અને વખતે બાપજી એને એવું કીધું, મને કાલથી જૂના ગ્લાસમાં જ જોઈએ, આ નવો ગ્લાસ નહીં ચાલે. આવું કીધેલું. જે ગ્લાસમાં મારી મા મને દૂધ આપતી હતી એ જ ગ્લાસમાં મારે જોઈએ, અને આજે પણ એ જ ગ્લાસમાં દૂધ અપાઈશ. આવું છે. એટલે ટૂંકમાં વાપરેલી વસ્તુઓની બાબતમાં આપણે જરાક એને જે ગણો તે પણ રૂઢિચુસ્ત બનવાની જરૂર છે. વાપરેલું કોઈને આપવું નહીં. પણ પોતે આ બાબતમાં સ્વચ્છતાના બહુ આગ્રહી હતા. એમના કપડાં પણ સ્વચ્છ હોય કે એમને બધું જ, પણ વાળ એમના બહુ લાંબા થઈ ગયા હતા ને તો એકવાર એમના વાળમાં જુઓ પડી. જુઓ ક્યારે પડે ખબર છે? આપણે કોઈની પથારીમાં હોવાની ટેવ હોય તો એના હવે તો કોઈના માથામાં પડતી જ નહીં. હવે તો બધા બહુ સાવધાન, બહુ સુધરી ગયા છે, પણ આ પહેલાંના જમાનામાં બહુ પડતી હતી. તે કોઈના માથાની જુએ એના પથારીમાં હોય ને પછીથી બીજો જે હોય એના માથામાં કોરોનાની જેમ ચેપ લાગે પછી વધે. તે બાપજીના માથામાં જુઓ બહુ પડી ગઈ, એટલી બધી કે જોડે બેઠા હોય ને દેખાય ફરતી, પણ એમના દેહ ભાન જ નહીં. પેલી ચટકા ભરતી હશે તો બાપજીને ખબર જ નહોતી પડતી, આટલી હદે વધી ગયેલી. મોદીએ જોયું કે બાપરે આ આટલી કાળજી રાખે છે, વાળની અરીઠાથી બરાબર સાફ કરતા હતા તો આવું થયું છે. એટલે મોદી કીધું, બાપજી આ તમારા વાળમાં તો જુઓ કેટલી બધી જૂ છે. પછી કાંસકી લઈ આવ્યા અને બધી જુઓને બરાબર સાફ કરી આપી અને પછીથી બરાબર સ્વસ્થ થયા. પણ એ વખતે બાપજીઓ બોલ્યા કે જો મોદી, દત્ત ભગવાન મારા દેહાધ્યાસની કસોટી કરે છે, મારો દેહાધ્યાસ શૂન્ય થયો છે કે નહીં ચકાસે છે કે આવું હતું. એનો અર્થ એવો નહીં કે આપણા માથામાં જુઓ પડે તો દેહાધ્યાસ ઓછો થયો, જો માનતા નહીં હા કે ભાઈ, પણ એમને ખબર જ નહોતી. રાત્રે ઘસઘસાટ હોઈ જતા હતા, બાકી ચટકા ભરે તો ઊંઘ ના આવે એવું હોય. પણ આવી થોડી વાતો આપણે કરી. ચાલો, આજે 2 અધ્યાયની વાતો થઈ છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.